ગુડ મોર્નિંગ અંટુ. અંટુ ગાય કેમ બોલે? અને કોયલ કેમ બોલે? અને કૂતરો કેમ બોલે? પાવ પાવ. ગાય કેમ બોલે? અને કોયલ અને મમ્મી પણ ફોટો ક્યાં હે? હાથ કરો. ફેમિલી સવારના 10 વાગી ગયા છે ને અત્યારે જો સવારમાં સખત એકદમ ઠંડી પડી રહી છે. 10 વાગ્યા છે પણ લાગતું નથી 10 વાગ્યા હોય. સવારના 6-7 વાગ્યા હોય ઠંડી છે. તો હવે અમે જઈએ છીએ બધા તાપણું કરવા માટે કેમ કે બહુ ઠંડી છે. જો ટાઈગર આવે છે અને એનું નવું સ્વેટર લીધું હતું અમે. જો ને આ બાજુ અને પપ્પાને જો તેલ નાખવાનું હતું પણ એમાં નાખવાનું કે મારા માથે નાખવાનું બતાવે. ક્યાં નાખવાનું તેલ? અંટુ માથે નાખવાનું. તેલ જો કેવું થઈ ગયું છે તો આપણે તાપણું કરશું. આવું તેલ તો જામી ગયું છે. થોડું ગરમ કરીએ. જો મસ્ત મજાનો ગરમા ગરમ તાપ. અંટુ શું થાય છે રૂ? ફળિયું ખાય કે હે ફળિયું. હાથ શેકો હાથ. ફળિયું તેલ દિવસે દિવસે ઠંડી વધતી જાય રહી. જો ને અંટુ રામો ઓહો નવું સ્વેટર પહેર્યું નહીં? તો તુવેર ખાવ. લે પેલા કે ખાઈ લે અને હવે ના પાડે. નાઈ ધોને રેડી થઈ ગયો છું ને હવે જવું છું બેચરાજી પતંગ અને ફિરકી લેવા માટે. હવે 1-2 દિવસ જ રહ્યા છે ઉત્તરાયણના ને અમે ઉત્તરાયણ ઉપર જઈશું ગામડે. બેચરાજી પહોંચવા થયો ને ગેસ પણ ખતમ થવા આવ્યો છે તો જઈશું ગેસ પુરાવા માટે પહેરવા માટે આપણે ટી શર્ટ લેવા આવ્યા હતા. આ ટી શર્ટ ગમ્યું છે ઓવર સાઇઝ. કપડાં લઈને આવી ગયા જો વાળ કપાવા. ઉત્તરાયણમાં જો ફિરકી પતંગની દુકાન દોરી પીવડાવે છે. આપણે પતંગ દોરા લેવા આવ્યા બોલો લઈ લીધી છે. જો આ પતંગ ભંડાર અલગ અલગ પ્રકારના પતંગ બધા એક સેટ લઈએ પતંગનું. ઘણા બધા પતંગ ફિરકી પીપુડા બધું લઈને હવે જવું છું વણોદ. પછી ગયો છું વાલેવડા ને અહીંયાથી જો ભગવતી નાવાનું હતું જે ડ્યુટી પતાઈને આવે છે એટલે આવી ગયા છીએ ઘરે અને આપણા બધા પતંગ ફિરકી પીપુડું ને કપડાં લીધા છે.